નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું તમારા ગણિત વિષયનો શિક્ષક મયુર સર. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 9 ની અંદર સંખ્યા પદ્ધતિ ચેપ્ટર નંબર 1. આજનો આપણો લેક્ચર નંબર 9 છે અને થંબનેલ જોઈને તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આજે આપણે શું ભણવાનું છે. આજે આપણે સ્વાધ્યાય 1.3 નો પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન જોવાનો છે. શરૂ કરતા પહેલા એક નાની એવી ટકોર છે કે જે વિદ્યાર્થીઓ નવા જોડાયેલા છે સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરી દો. આટલું કામ તમારે કરવાનું છે. અને ધોરણ 10 ના આપણા લાઈવ વર્ગો શરૂ થઈ ગયા છે, તો તમારી આજુબાજુમાં જે પણ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ હોય એને તમારે જણાવવાનું છે કે ભાઈ ફ્રી ઓફ ચાર્જ દરરોજ 8 થી 10 જ્ઞાન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ ઉપર ગણિત, વિજ્ઞાન, સમાજ અને ઇંગ્લિશના લાઈવ વર્ગો શરૂ છે, જેને તમે ભણી શકો છો અને તમારા ડાઉટ દૂર કરી શકો છો. આ જે લાઈવ વર્ગો શરૂ થયા છે એમાં લાઈવમાં તમારો બેનિફિટ એ રહેશે કે તમે ડાયરેક્ટ ક્વેશ્ચન તમારા પૂછી શકો છો, કારણ કે લાઈવ છીએ એટલા માટે. ઓકે, વધારે વાત ન કરતા ચાલો આજનો આપણે ટોપિક શરૂ કરીએ. સ્વાધ્યાય 1.3. સ્વાધ્યાય 1.3 માં પ્રશ્ન નંબર 1 શું આપ્યું છે કે નીચે આપેલી સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો. પહેલા તો એને દશાંશમાં ઉભર્યો શું થયું ભાઈ? ઓકે, પેજ ફરી ગયું તો ફરીથી આપણે કરી નાખીએ. સિલેક્ટ પેન સિલેક્ટ નહોતી થઈ એટલા માટે. ચાલો, શું આપ્યું છે કે એને દશાંશ સ્વરૂપમાં ફેરવો અને પછી એની દશાંશ અભિવ્યક્તિ કયો. દશાંશ સ્વરૂપમાં ફેરવો અને દશાંશ અભિવ્યક્તિ જણાવો. ચલો, 3 પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે, આપણે ભણી ગયા. શાંત, બીજી છે અનંત આવૃત અને ત્રીજી છે અનંત અનાવૃત. ઓકે, તો આ 3 દશાંશ અભિવ્યક્તિ છે, એમાંથી કોઈ એક હશે એ આપણે આમાં જણાવવાનું છે. ચાલો, સૌ પ્રથમ અહીંયા જોઈએ. આને આપણે દશાંશમાં ફેરવવું હોય, હાવ ઈઝી છે. આ તો સાવ ઈઝી ભાઈ. આવું તો આપણે ધોરણ 6 માં જ કરી ચૂક્યા છીએ. અને દશાંશમાં ફેરવવું હોય તો શું કરવાનું? તો કે ખાલી પોઈન્ટ મૂકવાનો, 0.36. ચાલો, તો આ કેવી સંખ્યા હશે? જો અનંત સુધી તો નથી જતી, આમાં અનંતનો કોઈ લીટોય નથી છે, તો પછી એક જ વૈધી, તો દશાંશ અભિવ્યક્તિ લખી નાખો. શાંત દશાંશ. ચાલો, હવે આપણને શું આપ્યું છે? તો કે હવે આપણને આપ્યું 1/11. તો આને તો આપણે દશાંશમાં સર કેવી રીતે ફેરવવું? તો ભાઈ ભાગાકાર કરવો પડે. કરો ભાગાકાર. પોઈન્ટ મૂકો, 0 આવ્યો. અરે આ તો તોય ભેગું નથી થતું. 11 ના ઘડિયામાં 10 ક્યાંથી લાવવા? હજી એક 0 મૂકવો પડશે, તો પાછો એક 0 મૂકી દો. મૂકી દીધું. હવે 11 × 9 = 99. એક વધ્યો, 0 મૂકો. અરે તોય નથી આવતું, ફરીથી 0 મૂકો તો અહીંયા 0 આવ્યું. 11 × 9 = 99. પાછો એક વધ્યો. એનો મતલબ કે આ તો ચાલે જ રાખશે, આ કોઈથી પૂરું થાય એવું નથી, આ તો અનંત છે. 1/11 બરાબર આપણને મળે 0.090909 અનંત સુધી. તો અનંત છે તો આ બેમાંથી કોક આવે, પણ પૂર્ણાવર્તિત થાય છે તો આવૃત આવે. લખો અહીંયા દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત. કેટલું ઈઝી છે. ચાલો નેક્સ્ટમાં શું આપ્યું? અરે આ તો મિશ્ર સંખ્યા છે. પહેલા તો આને મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવવું પડે. ભૂલી ગયા કે આવડે છે? પહેલા આ બેનો ગુણાકાર 8 × 4 અને એનો જે જવાબ આવે એનો ઉપર સાથે સરવાળો અને છેદ કોઈ દી બદલાય નહીં. છેદમાં 8 છે તો 8 ના 8. ચાલો, 8 ચોક 32 ને 33/8. તો 8 વડે 33 નો ભાગાકાર. તો આન્સર આવશે 8 ચોક 32. એક વધ્યો, પોઈન્ટ મૂકો, 0. 8 × 1 = 8. 2 વધ્યા, 0. 8 × 2 = 16. 4 વધ્યા, 0. 8 × 5 = 40. 0 0. તો
4.1/8 બરાબર શું મળ્યું તો કે 4.125. ચાલો આ કેવી અભિવ્યક્તિ કહેવાશે? આ અભિવ્યક્તિ કેવી કહેવાય? તો કે આમાં અનંત સુધી તો નથી જતું, તો એક જ વૈધી કઈ તો કે શાંત દશાંશ. કેવી છે? શાંત દશાંશ છે ને, એકદમ ઈઝી. આવી રીતે આપણે કોઈ પણની અભિવ્યક્તિ જણાવી શકીએ, ખાલી ભાગાકાર કરી જવાબ આપી દેવાનો. ચાલો નેક્સ્ટ. ઓકે, તો જે આ પ્રશ્નમાં હજી પણ સંખ્યાઓ આપેલી છે જોઈએ. ચલો શું આપેલું છે તો કે 3/13 આપેલું છે, એટલે 13 વડે ભાગાકાર કરવાનો છે 3 નો. ચાલો કરીએ 13 વડે 3 નો ભાગાકાર. ચાલો શું આવશે? સૌથી પહેલા તો એ ભાગ નો ચાલે એટલે આપણે પોઈન્ટ મૂકી દીધો. અહીંયા પોઈન્ટ મૂક્યો તો અહીંયા શું આવ્યું તો કે 13, અહીંયા 0 મૂકી દીધું. 13 દુ 26, 4 આવ્યા. પાછું 0 મૂક્યું. 13 તેરી 39, 1 વધ્યો. 0 મૂક્યું. ભાગ તો નથી ચાલતો, તો હજી એક 0 મૂકો. ચાલો તો અહીંયા ઉપર 0 મૂકવું પડે. 13 સત્તા 91. ક્યાં સુધી કરવાનું? જ્યાં સુધી 3 નો આવે ને ત્યાં સુધી કરતું જ રહેવાનું. તો અહીંયા વચ્ચે કેટલા તો કે 9 વધ્યા. અહીંયા 0. તો હવે આપણે 6 વડે ભાગ કરીએ. 13 છક કેટલા થાય? બોલો બોલો, ચાલો ઝડપથી. 78. ઓકે, તો જો અહીંયા 78 માં આપણે નાખી દઈએ -90 કરશો એટલે 12 વધે અને 0 આવ્યું. તો 13 નવા 117. કેટલા વધ્યા? 3 આવી ગયું. ફરીથી 3. એનો મતલબ કેટલા અંકો પુનરાવર્તિત થાય છે? કેટલા તો કે 3/13 બરાબર 0.23769. આટલા અંકો પુનરાવર્તિત થાય છે. થોડુંક આપણે વ્યવસ્થિત લખીએ. ઓકે, આનંદ સુધી ચાલ્યા જ કરશે. પાછું 3 આવ્યું, આ પાછું શરૂ જ રહેશે. તો આપણે આને કેવું કહેશું? અનંત આવૃત. ઓકે, ચાલો નેક્સ્ટ. તો નેક્સ્ટ માટે આપણે પેનનો કલર બદલાવી નાખ્યો છે અને હવે આપણી પાસે છે 2/11. તો 11 વડે 2 નો ભાગાકાર કરીએ. ભાગ નહીં ચાલે, પોઈન્ટ મૂકી દીધો આપણે. પોઈન્ટ મૂક્યો તો 0 આવ્યું. 11 એકા 11 વધ્યા. અહીંયા કેટલા તો કે 9, 0, 11 અઠ્ઠા 88. કેટલા વધ્યા તો કે 2. ફરીથી 2 આવી ગયું. હવે આ ભાગ ચાલ્યા જ કરશે અનંત સુધી. એનો મતલબ 2/11 બરાબર 0.1812 કે 18 ફરીથી રિપીટ થયા કરશે. તો 18 ફરીથી રિપીટ થયા કરે તો આને આપણે કેવું કહેવું તો કે અનંત આવૃત. છે ને, ઈઝી. ચાલો નેક્સ્ટ. એના પહેલા આપણે કલર બદલાવી નાખીએ. હવે આપણી પાસે શું છે તો કે 400 આપેલા છે. તો કાંઈ ન કરાય. જો બાળ મિત્રો, આને આમ કરાય. એવડો મોટો ભાગાકાર આપે ને તો અહીંયા કરી નાખાય 4 × 100. 4 વડે ભાગાકાર કરી નાનો દશાંશ મૂકી દેવાય. 400 વડે ભાગાકાર કરવાની કઈ જરૂર નથી. એટલું મોટું આપણે કઈ 400 નો પછી ક્યાં ગોતવા જવું પડે? અથવા તો 0 પણ મૂકી શકો. ઓકે, તો જો અહીંયા પહેલા જ આપણને ખબર છે કે 32 આવશે. 4 અઠ્ઠા 32. 0 થઈ ગયું. 9 આવ્યા ને 9. તો 4 દુ 8. 1 વધ્યો 0. તો અહીંયા મૂક્યો આપણે પોઈન્ટ. ફરીથી 4 દુ 8. 2 વધ્યા 0. 4 પંચા 20. તો 0 0. શું જવાબ આવ્યો તો કે જવાબ આવ્યો 82.25 અને છેદમાં હજી 100 છે. અને અહીંયા પોઈન્ટ આપણે ભાગાકારમાં હોય તો જમણી બાજુ ડાબી બાજુ જાય તો 0.8285. પણ શેષ કેવી મળી ગઈ? 0. તો શેષ 0 મળી એનો મતલબ આ કેવી સંખ્યા છે? શાંત દશાંશ. જેમાં આપણને શેષ 0 મળે એ કેવી સંખ્યા હોય? શાંત દશાંશ હોય. ચાલો નેક્સ્ટ. ઓકે, બીજામાં આપણને એવું કીધું છે કે 1/7 બરાબર 0.142857 રિપીટ. આ બધા અંક રિપીટ થાય છે અનંત સુધી છે એવું આપણને કહી દીધું કે આ ભાઈ છે જ. તો શું તમે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર ભાગાકાર કરવાનો નથી? આ દરેકનો જવાબ આપી શકો. કેમાં? દશાંશ અભિવ્યક્તિમાં. અને કેવી રીતે? ઓકે, ચાલો તો અહીંયા જો અને શેષનું અવલોકન કરવાનું છે. કાંઈ વાંધો નહીં. પહેલા તો 1/7 બરાબર અહીંયા હું આપ્યું નહીં લખી નાખું 0.142857 અનંત સુધી. હવે આપણે કેનું ગોતવું છે તો કે આપણે 2/7 નું ગોતવું છે. એટલે કેમ એમ થયું? 2 જેવું લાગે છે? નથી લાગતું? તો અહીં ભૂસી નાખો. ચાલો. કોનું ગોતવું તો કે
કલર ચેન્જ કર 2/7, 3/7, 4/7, થોડુંક આ બાજુ લખી નાખીએ 5/7 અને 6/7. આ બધાનું આપણે મેળવવું છે ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર. શું મેળવવું? દશાંશ અભિવ્યક્તિ અને દશાંશમાં મેળવવું છે. ઓકે, કાંઈ અઘરું છે નહીં. જો સૌથી પહેલા એમ સમજો કે આને આવી રીતે લખી શકું 2 ગુણ્યા 1/7 એટલે 2 એકા 2/7 લખીએ કંઈક નહીં. એવી રીતે આને લખી શકું 3 ગુણ્યા 1/7. એવી રીતે આને લખી શકું 4 ગુણ્યા 1/7. એવી રીતે આને પણ લખી શકું 5 ગુણ્યા 1/7. એવી રીતે આને પણ લખી શકું 6 ગુણ્યા 1/7. લખી શકાય ને? યસ. હવે શું કરવાનું? તો કે હવે આપણે અહીંયા જ્યાં તમને 1/7 દેખાય છે ને ત્યાં દશાંશ મૂકી દો. 2 ગુણ્યા 0.142857. સમજાણું? જો 1/7 બરાબર તો આપણને આપેલું છે શું? તો કે 3 ગુણ્યા 0.142857. ચાલો 4 ગુણ્યા 0.142857. એવી રીતે અહીંયા 5 ગુણ્યા 0.142857. એવી રીતે 6 ગુણ્યા 0.142857. થઈ ગયું? હવે શું કરવાનું? તો કે હવે કરવાનો છે ગુણાકાર. ચાલો ગુણાકાર કરીએ. આ બંનેનો ગુણાકાર કરો. જો 0 ગુણ્યા 2 એટલે 0 એટલે 0 પોઈન્ટ મૂકી દીધું. હવે પોઈન્ટ પછી પાછળથી કરવાનું. 2 સત્તા 14 વધી પડી 1, 5 દુ 10 ને 11 વધી પડી 1, 8 દુ 16 ને 17 વધી પડી 1, 2 દુ 4 ને 5, 4 દુ 8 અને 2 એકા 2. અને આ રિપીટ થશે. જો ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર જવાબ મળી ગયો કે 2/7 બરાબર 0.285714. સર અંકો તો એ જ મળ્યા, ખાલી આગળ પાછળ છે. યસ, એવી રીતે જ છે. ચાલો એવી રીતે 3 નો ગુણાકાર. પેલા 0 પોઈન્ટ મૂકી દીધું. હવે 3 ના આ બધા સાથે ગુણાકાર કરવાનો છે તો પાછળથી અહીં કરવાનું. 7 તેરી 21 વધી પડી 2, આ 5 છે. 3 પંચા 15 16 17 વધી પડી 1, 8 તેરી 24 ને 25 વધી પડી 2, 3 દુ 6 7 8. ઓકે, 3 ચોક 12 વધી પડી 1, 3 એકા 3 ને 1 4, 42 85 71. એવી રીતે વાનું કરવાનું. પહેલા 0 પોઈન્ટ મૂકી દેવાનું, પાછળથી 4 સાથે ગુણાકાર. 7 ચોક 28 વધી પડી 2, 4 પંચા 20 ને 2 22 વધી પડી 2, 8 ચોક 32 33 34 વધી પડી 3, 4 દુ 8 9 10 11 વધી પડી 1, ચોકે ચોકે 16 ને 1 17 વધી પડી 1, 4 એકા 4 ને 1 5. કેટલું ઈઝી છે, ક્યાંય જવાનું નથી. રફ કામમાં ગુણાકાર નથી કરવાના, દશાંશના ગુણાકાર આમાં કેટલા ઈઝી છે. ચાલો આમાં જોઈએ. જો 0 પોઈન્ટ પાછળથી કરવાનું શરૂ. અહીંયા 7 પંચા 35 3, 25 5 ગુણ્યા 5 25 26 27 28 2, 40 42 4 10 14 1 20 21 અને 7. ઓકે, ચાલો હવે 6 નું. એવી જ રીતે 0 પોઈન્ટ અહીંયા 6 સાથે 42 4, 6 પંચા 30 34 3, 6 48 49 50 51 5, 6 ચોક 24 24 માં નાખો 5. ઓકે, ઉભા રહ્યો. ક્યાં પહોંચ્યા હતા આપણે શાયદ 8 નું કર્યું. 6 દુ 12 12 માં નાખો 5 17, 6 ચોક 24 ને 1 25 ને 2, 6 એકા 6 7 8. ભાગાકાર કર્યા વગર દરેકની દશાંશ અભિવ્યક્તિ આપણને મળી ગઈ. કેવી રીતે? તો કે આપણે એને 1/7 સ્વરૂપે લખ્યું અને પછી એનો એની સાથે કરી નાખ્યો ગુણાકાર. અહીંયા આપણી પાસે આ તો હતું જ, આ તો રકમમાં આપેલું હતું. કેટલો ઈઝી સમ છે, ખાલી ગુણાકાર કરવાનો હતો. ભાગાકાર વગર દરેકને આપણે દશાંશમાં ફેરવી દીધું. ચાલો નેક્સ્ટ. ઓકે,
શું કીધું છે? તો અહીંયા કીધું છે કે આ દરેક સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં ફેરવવાનું છે. અહીંયા ધ્યાન આપો, આવું તો આપણે કરી ગયા ઉદાહરણમાં. કેવી રીતે? તો અહીંયા સૌથી પહેલા જે આપ્યું છે ને ધારી લેવાનું. ધારો કે x બરાબર શું આપ્યું? તો કે 0.6 રિપીટ થાય છે અનંત સુધી. આને કહી દેવાનું સમીકરણ નંબર 1. કહી દીધું. હવે શું કરવાનું? તો કે એક અંક રિપીટ થાય છે ને તો બંને બાજુ 10 વડે ગુણતા. ચાલો બંને બાજુ 10 વડે ગુણો તો 10x બરાબર 10 ગુણ્યા 0.6 અનંત સુધી. હવે 10 વડે ગુણવું છે તો 1 પોઈન્ટ જમણી બાજુ જાય તો 6.666 એટલે 6 તો અનંત સુધી છે. આને કહી દો સમીકરણ નંબર 2. હવે તો કે હવે કરવાનું સમીકરણ 2 માંથી 1 ને બાદ કરતા. ચાલો આ બેની બાદ બાકી કરો. કોની કોની? તો કે બાદ બાકી કરવાની છે આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 ની. પહેલા આપણે ડાબી બાજુ 10x માઇનસ x, પછી શું છે? તો કે 6.66 અનંત સુધી માઇનસ 0.6 અનંત સુધી. 10x માંથી x જાય 9x, 6 માંથી 0 જાય 6, પોઈન્ટ પછી 66, અહીંયા 66 0 થઈ ગયું, પોઈન્ટ પછી 0 લખતા નથી. x બરાબર 6 ના છેદમાં 9 કટ થાય તો કે હા. શું કટ થાય? તો કે 2 તેરી 6 3 તેરી. તો x બરાબર મળી ગયું 2 ના છેદમાં 3. આ આપણો આવી ગયો જવાબ. p ના છેદમાં q સ્વરૂપે 0.6 ને આપણે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવવું હોય તો 2 ના છેદમાં 3 લખી શકીએ. છે ને ઈઝી? ચાલો આ છે ને તમારે HW માં કરવાનો છે. કેમાં કરવાનો છે? HW માં. હોમવર્કમાં કરી એનો ફોટો તમારે લઈ લેવાનો, એનો ફોટો પાડી હોમવર્કમાં કરી ફોટો પાડી વોટ્સઅપમાં સેન્ડ કરી દો. સર વોટ્સઅપમાં કેવી રીતે? આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. અને જેણે પહેલાના લેક્ચરમાં વોટ્સઅપ કરેલું છે બાળકોને ખબર જ છે. જે નવા છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપની લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરો, દાખલો ગણી ફોટો મોકલી દો. ઓકે, તો હોમવર્કની અંદર કરવાનો છે, જાતે પ્રેક્ટિસ કરવાની છે. ચાલો આ કરીએ. શું આપેલું છે? તો જે આપ્યું એને ધારી લો. ધારો કે x બરાબર આ ત્રણેયની માથે લાઈન છે તો 0.001 001 001 રિપીટ થયા કરશે. આને આપણે કહી દઈએ સમીકરણ 1. કહી દીધું સમીકરણ. હવે તો કે બંને બાજુ કેટલા વડે ગુણવું? અહીંયા તો કે બંને બાજુ કેટલા અંકો રિપીટ થાય? 1 2 3 1000 વડે ગુણતા. 3 અંક રિપીટ થાય એટલે 1000 વડે ગુણવાનું. ચાલો ગુણો આને. તો કે 1000 વડે ગુણીએ તો 1000x બરાબર 1000 ગુણ્યા 0.001 001 અનંત સુધી. તો 1000x બરાબર જો આ પોઈન્ટ 3 સ્થાન ખસે 1 2 3 અહીંયા આવી ગયો પોઈન્ટ. એટલે આગળના 0 લખવાની જરૂર નથી, હું ડાયરેક્ટ લખું છું 1.001 અનંત સુધી. આને કહી દીધું સમીકરણ નંબર 2. ચાલો હવે શું કરવાનું? તો કે સમીકરણ 2 માંથી 1 ને બાદ કરતા. સમીકરણ 2 માંથી 1 ને શું કરી દેવું છે? બાદ. ચાલો કરો સમીકરણ 2 માંથી 1 ને બાદ. તો અહીંયા આપણે બાદ બાકી કરીએ તો આપણું સમીકરણ 1 આ 2. ચાલો 2 માંથી એટલે કે 1000x માંથી માઇનસ x અને 1.001 માંથી માઇનસ કરવું છે 0.001 અનંત સુધી. ઓકે, તો કેટલું આવ્યું? તો કે 1000 માંથી x જાય તો 999 x વધે અને 1 માંથી 0 જાય તો 1 અને પાછળનું સરખું છે તો લખતા નથી તો x બરાબર આવ્યું 1 ના છેદમાં 999. આ દર્શાવાઈ ગયું p ના છેદમાં q સ્વરૂપે. કોને? તો કે 0.001 ને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવવું હોય તો 1 ના છેદમાં 999 જવાબ આવે. કેટલું ઈઝી છે? તો આવી રીતે તમારે આ દાખલો કરવાનો છે. આમાં છે ને ખાલી 7 ની ઉપર જ લાઈન છે, જો 4 ઉપર નથી, એટલે 10 વડે જ ગુણજો અને 7 રિપીટ થશે. ગણાઈ જાય એટલે વોટ્સઅપ કરવાનું ભૂલતા નહીં. ચાલો નેક્સ્ટ. ઓકે, તો આજનો આપણો વિડીયો લેક્ચર અહીંયા સુધીનો હતો. તો જતા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.
જે બાળકો નવા છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આજનું રાખીએ છીએ અહીંયા સુધી. થેન્ક યુ. આભાર.